નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM1 સુદામા ચરિત તેમાં એકમ 2 નો બીજો પ્રશ્ન જોવાનો છે। આના પહેલા આખ્યાનના અંતરંગ અને બહિરંગ લક્ષણો જોઈ લીધા। હવે આ બીજો પ્રશ્ન જોવાનો છે, પ્રેમાનંદનું જીવન અને કવન। સુદામા ચરિત કૃત પ્રેમાનંદ તેમનું જીવન અને કવન જોવાનું છે। તો જોઈએ, ગુજરાતી ભાષાએ સેંકડો પદ્યકારો મેળવ્યા છે। ગુજરાતી ભાષાએ સેંકડો પદ્યકારો મેળવ્યા છે, પણ સમર્થ કવિઓ સ્વલ્પ જ જોયા છે। આપણી સામે એવા થોડા જૈન કવિઓ અને થોડા જૈનેતર કવિઓ છે। એ બધા કવિઓમાં પણ નરસૈયો, પ્રેમાનંદ અને દયારામનું સ્થાન સર્વમૂર્ધન્ય છે। પ્રેમાનંદ આમોનો મધ્યમણી છે। પ્રેમાનંદ સાચા અર્થમાં લોકકવિ છે। એ લોકોના હૈયામાં ઉતરી આવેલો છે। લોકોના માનસનો એ પૂરેપૂરો અભ્યાસી છે। આમ કેશવલાલ કાશીરામ શાસ્ત્રી બોલે છે, કેકા શાસ્ત્રી, કેશવલાલ કાશીરામ શાસ્ત્રી। હવે જોઈએ પ્રેમાનંદનો સમય। તો કે મધ્યકાળનો કવિ શિરોમણી પ્રેમાનંદ ક્યારે જન્મ્યો અને અપ્રતિમ ગણાયેલા આખ્યાનો ગુજરાતને ચરણે ધરી એણે આ સંસારમાંથી ક્યારે વિદાય લીધી, એની કોઈને જ વિશ્વાસપાત્ર માહિતી મળતી નથી। એટલે કે પ્રેમાનંદ કવિ શિરોમણી તરીકે પ્રેમાનંદ ઓળખાય છે। તો કે આ કવિ શિરોમણી જે પ્રેમાનંદ છે તે આ ગુજરાતની ધરતીમાં ક્યારે જન્મ્યો અને ક્યારે મૃત્યુ પામ્યો, તે ક્યારે વિદાય લીધી તેની કોઈની જ માહિતી નથી। મધ્યકાળના અન્ય કવિઓની બાબતમાં બન્યું છે તેમ એ કયા વર્ષમાં હયાત હતો એટલું જ આપણે કહી શકીએ કે મધ્યકાળના બધા કવિઓમાં લગભગ પૂરતી માહિતી મળતી નથી તેમના જન્મ અને મરણની। પરંતુ જે પ્રેમાનંદના જે આખ્યાનો છે તેમાં જે ફલશ્રુતિ આવે છે તેમાંથી આપણે જોઈ શકીએ। તેમની ફલશ્રુતિના અંતે જે કવિ જે આખ્યાન રચ્યાની સાલ આવે છે તે આપણે જોઈ શકીએ। તો કયા વર્ષોમાં એ હયાત હતો તે આટલું આપણે કહી શકીએ। એના ઘણા ખરા આખ્યાનોમાં કોઈને કોઈ રચ્યા વર્ષ મળી આવે છે। એટલે કે આખ્યાનના અંતે જે ફલશ્રુતિ આવે છે તેમાં ઘણા ખરા આખ્યાનમાં કોઈને કોઈ આખ્યાનમાં તેમની સાલ રચેલી હોય છે। એ રચના સાલ ઉપરથી એની હયાતીનો પુરાવો મળે છે। વિદ્વાનોના મતાનુસાર પ્રેમાનંદમાં જે આખ્યાનો તિથિવારનો ઉલ્લેખ હોય, વિદ્વાનોના મતાનુસાર પ્રેમાનંદના જે આખ્યાનમાં તિથિ અને વારનો ઉલ્લેખ હોય અને એ ઉલ્લેખ સંપૂર્ણપણે સાચો હોય એવી 2 જ કૃતિઓ મળે છે। કે ફલશ્રુતિમાં જે અંતમાં જે કૃતિ રચ્યાની સાલ લખેલી હોય તે કૃતિ રચ્યાની સાલ જે સંપૂર્ણપણે સાચી હોય એવી 2 જ કૃતિઓ ગુજરાતી સાહિત્યમાં પ્રેમાનંદની મળી આવે છે। તો એક છે મદાલસા આખ્યાન અને બીજું છે નળાખ્યાન। તો કે ઈસવીસન 1672માં મદાલસા આખ્યાન રચ્યું અને એની અંતિમ કૃતિ નળાખ્યાન, પ્રેમાનંદની અંતિમ કૃતિ નળાખ્યાન ઈસવીસન 1686માં છે। આમ રચના સાલનો ઉલ્લેખ કરતી અન્ય કૃતિઓમાં ઓખાહરણ, આ બધી સંભવિત સાલો છે। ઓખાહરણ 1667માં, અભિમન્યુ આખ્યાન 1671માં, ચંદ્રહાસ આખ્યાન 1671માં તથા રણ યજ્ઞ 1690માં ગણાવી શકાય। એટલે કે આ બધી જે ઈસવીસનો સાલો છે તે બધી અંદાજિત ગણી છે, પરંતુ સંપૂર્ણપણે જે સાચી સાલ છે તે તો ફક્ત 2 જ આખ્યાનોમાં આવે છે, એક મદાલસા આખ્યાન અને નળાખ્યાન। એનો સમય નિર્ણય હજી પ્રમાણિત થઈ શક્યો નથી, કે કોઈ ચોક્કસ પ્રમાણે તેનો સમય નક્કી થઈ શક્યો નથી। પ્રેમાનંદની પ્રથમ રચના તરીકે ઉલ્લેખાયેલી રચના સ્વર્ગની નિસરણી। યાદ રાખજો કે પ્રેમાનંદની પ્રથમ રચના છે
સ્વર્ગની નિસરણી અને અન્ય કેટલીક કૃતિઓ તેઓ ઓખાહરણ પહેલાં એટલે કે 1966 ઓખાહરણ રચાઈ ઈસવીસન 1967માં તેના પહેલાં 5-7 વર્ષોમાં રચાઈ હોવાનું અનુમાન કરી શકાય કે તેમની પ્રથમ જે કૃતિ છે તે ઓખાહરણના 4-5 સાલ પહેલાં રચાઈ હોય તેવું અનુમાન કરી શકાય છે. એ જ રીતે એનો અધૂરો રહેલો દશમ સ્કંદ તથા અન્ય પરિપક્વ કૃતિઓ રણયજ્ઞ પછીના એટલે કે ઈસવીસન 1990 બાદના 8-10 વર્ષોમાં રચાયાનું અનુમાન થઈ શકે. એટલે કે પ્રેમાનંદની જે કૃતિ છે દશમ સ્કંદ તથા તેની અન્ય કૃતિઓ જે પરિપક્વ કૃતિઓ છે રણયજ્ઞ તે બધી 1990ના બાદ 8-10 વર્ષમાં રચાઈ હોવાનું અનુમાન મળી શકે છે. આ પ્રમાણે ગણતરી કરતા વિદ્વાનો પ્રેમાનંદનો જીવનકાળ 1660થી 1700 સુધીનો માને છે. એટલે કે ઘણા બધા જે કૃતિ રચનાઓની સાલ ઉપરથી અને ઘણા બધા પુરાવો ઉપરથી જે વિદ્વાનો છે તે પ્રેમાનંદનો જે જીવનકાળ છે તે 1660થી 1700 સુધીનો માને છે. વિદ્વાનો પ્રેમાનંદના જીવનકાળ વિશે તર્ક કરતા કહે છે કે 20 વર્ષની ઉંમરે પ્રેમાનંદે કાવ્ય પ્રવૃત્તિ શરૂ કરી હશે. જે વિદ્વાનો છે તે પ્રેમાનંદના જીવનકવન વિશે જે તર્ક વિતર્ક કરતા કહે છે કે પ્રેમાનંદે 20 વર્ષની ઉંમરે કાવ્યની પ્રવૃત્તિ શરૂ કરી હશે અને દશમ સ્કંદ એના અવસાનને કારણે અધૂરો રહી ગયો હશે. પ્રેમાનંદનો દશમ સ્કંદ અધૂરો છે તે તેમના અવસાનના કારણે અધૂરો રહી ગયો હોય છે તેવું વિદ્વાનો માનતા હોય છે. એવું અનુમાન કરી શકાય છે. આથી પ્રેમાનંદનો જીવનકાળ 1640થી 1700 સુધીનો પણ ગણાવી શકાય છે. અમુક વિદ્વાનો પ્રેમાનંદનો જીવનકાળ 1660થી 1700 સુધીનો માને છે તો અમુક વિદ્વાનો પ્રેમાનંદનું જીવન 1640થી 1700 સુધીનું ગણાવે છે. આમ અલગ અલગ વિદ્વાનો અલગ અલગ પોતાના મતો અને તર્ક દ્વારા તેમનું જીવનકાળ અલગ અલગ સાલોમાં બતાવી રહ્યા છે. અલબત્ત મળતા પ્રમાણો અને અનુમાનને આધારે 17મી સદીના ઉત્તરાર્ધને પ્રેમાનંદના જીવનકાળ તરીકે ઓળખાવી શકાય. એટલે કે 17મી સદીના ઉત્તરાર્ધમાં પ્રેમાનંદનું જીવનકાળને વિદ્વાનો ઓળખાવે છે. હવે જોઈએ તેમનું જીવન. તો કે કવિ પ્રેમાનંદના જીવન વિશેની માહિતી શ્રદ્ધેય ગણાયેલી કૃતિઓને આધારે મળે છે. એની આખ્યાન કૃતિઓમાં મળતા તેના જીવન વિષયક ઉલ્લેખો. એટલે કે કવિ પ્રેમાનંદના જીવન વિશેની માહિતી એની શ્રદ્ધેય ગણાયેલી કૃતિઓમાં મળે છે. અને તેમના જીવન વિષયક ઉલ્લેખો નીચે પ્રમાણે આપેલા છે તે જોઈએ. છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. આમાં કવિ જે પોતાનો ઉલ્લેખ કરે છે કે વીર ક્ષેત્રે વડોદરું એટલે કે વડોદરાને વીર ગણાવ્યું છે કે ગુજરાતના જે મધ્યમાં વીર ક્ષેત્રે વડોદરું છે તે કવિએ પોતાનું ગામ ગણાવ્યું છે કે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત મધ્ય ગામ ચતુર્વંશી જ્ઞાતિ પોતાની જ્ઞાતિ. આ બધી જે પંક્તિઓ છે તે પ્રેમાનંદ પોતાના જે આખ્યાનો છે તેમની અંતે ફલશ્રુતિમાં આપે છે કે ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. એટલે કે ચતુર્વંશી જ્ઞાતિ છે તેમની, ચતુર્વંશી નાગર બ્રાહ્મણ હતા અને બ્રાહ્મણ કવિ પ્રેમાનંદ નામ. આ ઉપરથી જે વિદ્વાનો છે તેમની જીવનની તર્ક વિતર્કો કરી અને તેમની સાલ નોંધે છે.
તો ઓકાહરણના જે ફલશ્રુતિમાં પણ પ્રેમાનંદે લખ્યું છે કે ઉદર નિમિત્ત પરદેશ જેવ્યું, ઉદર નિમિત્ત પરદેશ જેવ્યું ગામ નંદર બાર. જે ઓકાહરણનું જે ફલશ્રુતિ છે તેમાં કવિએ પોતાના ગામનો ઉલ્લેખ કર્યો છે. તે ગામ છે નંદરબાર. નંદરબાર તેમનું ગામ હતું. તો નળાખ્યાનની ફલશ્રુતિમાં કવિએ લખ્યું છે કે વીર ક્ષેત્રે વડોદરા નામે ગુર્જર દેશ ગુંજરાતજી. કૃષ્ણસુત કવિ પ્રેમાનંદ મેવાડા ડોબીશા ન્યાતજી. એટલે કે વડોદરાને પોતાનું શહેર ગણાવ્યું છે. વડોદરા નામ વીર ક્ષેત્રે વડોદરા નામે ગુંજર દેશ એટલે કે ગુજરાતમાં વડોદરાનું પોતાનું ગામ બતાવ્યું છે. કૃષ્ણસુત કવિ પ્રેમાનંદ પોતાની જાત કૃષ્ણસુત બતાવી અને મેવાડા ડોબીશા ન્યાત એટલે કે પોતાની જાત મેવાડા બ્રાહ્મણ તરીકે ગણાવી છે. આ નળાખ્યાનની જે ફલશ્રુતિમાં આ પંક્તિ આપેલી હતી. આગળની આપણે ફલશ્રુતિની જે પંક્તિઓ છે તેમાં જોઈએ તો છે વીર ક્ષેત્રે વડોદરું ગુજરાત માહે ગાંવ બહારા પર પરવેશ કીધો ઉદર ભરવા કાજ. ફરીથી આમાં વડોદરું જે પોતાનું વીર ક્ષેત્રે વડોદરું ગુજરાતમાં જે ગુજરાતના વડોદરાનો ઉલ્લેખ કર્યો છે. એટલે બધી જે ફલશ્રુતિઓના અંતે કવિ વડોદરાને જ પોતાનું ગામ ગણે છે. એટલે કે પ્રેમાનંદ વડોદરાનો વતની હતું. બહારા પર પરવેશ કીધું કે તેમને પરદેશ પણ કર્યો છે ઉદર ભરવા કાજ. એટલે કે પોતાનું પેટ ભરવા કાજે તે પરદેશ પણ ગયેલો હતો. બહારા પર પરવેશ કીધો ઉદર ભરવા કાજ એટલે કે પોતાનું પેટ ભરવા તેમને ઉદર ભરવા પણ તે પરદેશ પણ ગયેલો હતો. આગળ જોઈએ તો વીર ક્ષેત્રે મધ્યે વાડી માહે વિપ્ર ચતુર્વંશી જ્ઞાત. એટલે કે વીર ક્ષેત્રે મધ્યે વાડી માહે વિપ્ર ચતુર્વંશી જ્ઞાત. પ્રેમાનંદ આનંદે રહે જય જય વૈકુંઠ નાથ. એટલે કે પોતાને પ્રેમાનંદે આનંદ રહે જય જય વૈકુંઠનાથ એટલે પ્રેમાનંદ આનંદમાં હતો તેવું તે જણાવે છે. આગળ જોઈએ તો સુરત કીધું સુરત મધ્યે થવું પૂર્ણ નંદન બારજી દેસાઈ મહેતા શંકરદાસે મુજને આજ્ઞા દીધીજી. કે સુરત કીધું સુરત મધ્યે થવું પૂર્ણ નંદન બારજી દેસાઈ મહેતા શંકરદાસને મુજને આજ્ઞા દીધીજી. એટલે કે દેસાઈ જે મહેતા શંકરદાસ છે તેમને આજ્ઞા દીધી તેવું તેમનો ઉલ્લેખ કર્યો છે. આમ ઉપરયુક્ત અવતરણો પરથી એના જીવન વિશે આટલી માહિતી મળી આવે છે. પ્રેમાનંદ વડોદરાનો વતની હતો. તેઓના વાડી વિસ્તારમાં રહેતો હતો. એના પિતાનું નામ કૃષ્ણરામ હતું અને જ્ઞાતિએ મેવાડો 24 બ્રાહ્મણ હતો. એટલે જે આ પંક્તિમાં જે ફલશ્રુતિ છે તેના ઉપરથી એટલી માહિતી મળી શકે છે કે પ્રેમાનંદ વડોદરાનું વતની હતું. તેઓના વાડી વિસ્તારમાં તે રહેતો હતો. એના પિતાનું નામ કૃષ્ણરામ હતું અને જ્ઞાતિએ મેવાડા 24 બ્રાહ્મણ હતું. આજીવિકા એટલે કે પોતાના પેટ માટે આજીવિકા મેળવવા માટે એ આખ્યાન રચનાઓ કરતો હતો અને પોતાની ભટ્ટ તરીકે ઓળખાવનાર હતો. કે પોતાની આજીવિકા મેળવવા તે આખ્યાન રચનાઓ કરતો હતો અને પોતાને ભટ્ટ તરીકે ઓળખાવતો હતો. પ્રેમાનંદ વ્યવસાય માણ ભટ્ટ કે ગાગરીઓ ભટ્ટ હતો. તેઓનો વ્યવસાય હતો માણ ભટ્ટ કે ગાગરીઓ ભટ્ટ. વ્યવસાય માટે એ સુરત અને ત્યાંથી આગળ ખાનદેશમાં
નંદરબાર અને વળી છેક બુહારના પૂર્મો સુધી ગયો હતો. એટલે કે તેમના વ્યવસાય માટે, પોતાના આજીવિકા મેળવવા માટે તે સુરત અને ત્યાંથી પણ આગળ ખાનદેશમાં જો નંદરબાર ગામ હતું અને તેનાથી પણ આગળ બુરહાનપુર સુધી પણ ગયો હતો તેવી માહિતી મળે છે. નંદરબારના એ વખતના આગેવાન શંકરભાઈ દેસાઈ એટલે કે મહેતા નો એને આશ્રય મળ્યો હતો. કે એ સમયના જે નંદરબારના જે આગેવાન છે શંકરદાસ દેસાઈ, તેમનો તેને આશ્રય મળ્યો હતો. આમ રામ અને કૃષ્ણમાં એને શ્રદ્ધા હતી. ઉદર નિમિત્તે આખ્યાનો રચનાર અને ગાનાર ભટ્ટ પ્રેમાનંદ ઉત્તરાવસ્થામાં જ માત્ર ભગવદ પ્રીતિથી પ્રેરાઈને લખતો હોય એવું પણ જણાય છે. એટલે કે પોતાની આજીવિકા મેળવનાર, આખ્યાનો રચનાર અને ગાનાર, આખ્યાનો રચતો અને પોતે ગાતો પણ, કે આખ્યાનો રચનાર અને ગાનાર ભટ્ટ પ્રેમાનંદ, તે પોતાને ભટ્ટ ગણાવે છે અને માણ ભટ્ટ ગણાવે છે અને ગાગરિયો ભટ્ટ પણ ગણાવે છે. એટલે કે ભટ્ટ પ્રેમાનંદ ઉત્તરાવસ્થામાં જ માત્ર ભગવદ પ્રીતિથી પ્રેરાઈને લખતો હોય તેવું જાણવામાં આવે છે. દશમ સ્કંદની રચના રામચરણ કમળ મકરંદ લેવા એ કરે છે. એ બાબત આનું સમર્થન છે કે એ દશમ સ્કંદની રચના રામચરણ કમળ મકરંદ લેવા કરતો હોય છે. એ બાબત આનું સમર્થન આપતો હોય છે. આપણા અર્વાચીનોમાં આદ્ય ગણાયેલા કવિ નર્મદ, એટલે કે નર્મદનું ઉપનામ છે અર્વાચીનોમાં આદ્ય. તેમના દ્વારા અર્વાચીન યુગની શરૂઆત થાય છે નર્મદથી. આમ નર્મદે પ્રેમાનંદ બાબતે જાત તપાસ કરી કેટલીક વિગતો મેળવી છે. નર્મદે પોતે જાત તપાસ કરીને પ્રેમાનંદ વિશે કેટલીક બાબતો મેળવી છે. તદનુસાર પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું. જે નર્મદની જાત તપાસ પરથી નર્મદને જાણવા મળેલું છે કે પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ હતું. જયદેવ તેમના દાદાનું નામ હતું. એનો વેદ ઋગ્વેદ શાખા માધ્યંદિની, ગોત્ર ઓચ્છ્વાસ, માતૃકાવ્યાયની અને અવટંક ઉપાધ્યાય હતી. એટલે કે એનો વેદ ઋગ્વેદ મળે છે. નર્મદ પોતે તપાસ કરે છે ત્યારે આનો વેદ ઋગ્વેદ મળે છે, શાખા માધ્યંદિની અને ગોત્ર ઉચ્છવ, એટલે કે પોતાની જાત ગોત્ર છે ઓચ્છવસ અને માતૃકાવ્યાયની અને અવટક ઉપાધ્યાય હતી. એટલે કે અટક જે એની હતી એ ઉપાધ્યાય હતી તેવું તેમને મળે છે નર્મદની તપાસ કરતા. માતા પિતાના અવસાન પછી માસીને ઘેર ઉછર્યો હતો. બાળપણમાં જ તેની માતા પિતાની છાયા ગુમાવી હતી, તેથી તે પોતાની માસીને ઘેર પોતે ઉછર્યો હતો અને પાછળથી તે પોતાના આજીવિકા મેળવવા અલગ અલગ સુરત, નંદરબાર અને બુરહાનપુર પણ ગયો હતો. આમ માતા પિતાના અવસાન પછી માસીને ઘેર ઉછર્યો હતો. આખ્યાનના વ્યવસાયમાં પ્રેમાનંદે ઘણું કમાયું હશે અને સંપન્ન હશે. આમ તે વ્યવસાયમાં પ્રેમાનંદ ઘણું કમાયું હશે અને સંપન્ન હશે. એટલે કે આખ્યાન કરતો અને તેને ગાતો. આમ આખ્યાન ગાવામાં અને રચનારમાં તે ઘણું બધું કમાયું હશે અને સંપન્ન હશે તેવું નર્મદને તેની જાત તપાસ બાદ જોવા મળે છે. કારણ કે નર્મદના સમયમાં પ્રેમાનંદના વારસો જે ઘરમાં રહેતા હતા તે ઘર પ્રેમાનંદે બંધાવેલું હતું.
એટલે કે નર્મદના સમયમાં પ્રેમાનંદના વારસો એટલે કે પ્રેમાનંદના જે પુત્રો જે હતા તેમના જે વારસો હતા, જે ઘરમાં રહેતા હતા તે ઘર પ્રેમાનંદે બંધાવેલું હતું. એટલે આ ઉપરથી માહિતી મળે છે કે જે પ્રેમાનંદ છે તે નર્મદના પહેલાં થઈ ગયા હશે. એટલે કે પ્રેમાનંદે બંધાવેલું આ ઘર હતું અને એની કિંમત એ વર્ષમાં 10,000 રૂપિયા જેટલી હતી. જે પ્રેમાનંદે જે ઘર બનાવ્યું હતું જે ઈસવીસન 1700 દરમિયાન, તે સમયમાં તે ઘર 10,000 જેટલું હતું. એટલે કે તે ઉપરથી માહિતી મળે છે કે પ્રેમાનંદ આખ્યાનોમાં ઘણું કમાયું હશે અને સંપન્ન હશે. પ્રેમાનંદ માટે કેટલીક કિંવદંતીઓ દંતકથાઓ પણ પ્રચલિત છે. પ્રેમાનંદ માટે ઘણી દંતકથાઓ પણ પ્રચલિત છે. જેમ કે પ્રેમાનંદ મૂર્ખ હતો પણ કોઈ મહાત્માની કૃપાથી કવિત્વ શક્તિ મળેલી. પ્રેમાનંદ મૂર્ખ હતો પરંતુ કોઈ મહાત્માની કૃપાથી તેને કવિત્વ શક્તિ મળેલી છે. તદુપરાંત વડોદરામાં કથા સ્થળની બાબતે પુરાણીઓ સાથે ઝઘડો થતાં એને સંસ્કૃતમાં કથા કરવાનું છોડી દઈને લોકભાગ્ય શૈલીમાં આખ્યાનો રચીને ગાવાનું શરૂ કર્યું. એટલે કે જે પોતાનું વતન છે વડોદરા, તેમાં જે પોતાનું સ્થળ છે કથા સ્થળ, એ બાબતે જે પુરાણીઓ છે પુરાણો એની બાબતમાં ઝઘડો થયો હતો અને એ ઝઘડો થતાં તે જે સંસ્કૃતમાં પહેલાં કથા કહેતો તે એ કથા તે સંસ્કૃતમાં કથા કરવાનું છોડી દઈ અને લોકભોગ્ય શૈલીમાં એને આખ્યાનો રચવાની શરૂઆત કરી. પ્રેમાનંદની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી બીજી પણ પ્રચલિત કથાઓ મળે છે. એટલે કે પ્રેમાનંદ વિશે ઘણી દંતકથાઓ પણ પ્રચલિત છે અને તેની ગૌરવયુક્ત છબી ખડી કરે તેવી બીજી પણ પ્રચલિત કથાઓ મળી આવે છે. તત્કાલીન પ્રચલિત હિન્દી ભાષામાં રચના કરતા પ્રેમાનંદે એના ગુરુએ કહ્યું હતું કે હિન્દી ભાષામાં પ્રેમાનંદ જ્યારે રચના કરતા ત્યારે તેમના ગુરુએ કહ્યું હતું કે ઉંબર મૂકી અને તું ડુંગરે પૂજે કેમ, ઉંબર મૂકી અને તું ડુંગરને પૂજે કેમ. એટલે કે ઉંબરો મૂકીને ડુંગરને પૂજવા જવાની જરૂર નથી, કે ઉંબર મૂકીને ડુંગરો તો કેમ પૂજે છે. આથી પ્રેમાનંદે હિન્દી છોડીને ગુજરાતીનો ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી કે પોતાની આટલી સરસ ભાષા છે ગુજરાતી ભાષા, તે છોડીને તું હિન્દી ભાષામાં કેમ સાહિત્ય રચે છે, આખ્યાનો રચે છે. ત્યારે પ્રેમાનંદે હિન્દી છોડીને ગુજરાતીમાં ઉદ્ધાર કરવાની પ્રતિજ્ઞા લીધી અને જ્યાં સુધી અન્ય ભાષાઓ જેવી પ્રતિષ્ઠા ગુજરાતીને ન મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાનો અને ચોટલી નહીં બાંધવાનો સંકલ્પ કરેલો. પ્રેમાનંદના ગુરુએ આટલું વાક્ય કીધું, તેના પરથી પ્રેમાનંદે હિન્દી ભાષાનું છોડીને ગુજરાતી ભાષામાં આખ્યાનો રચવાની શરૂઆત કરી અને જ્યાં સુધી અન્ય ભાષાઓ જેટલી પ્રતિષ્ઠા ગુજરાતી ભાષાને નહીં મળે ત્યાં સુધી પોતે પાઘડી નહીં પહેરે તેવો તેમને સંકલ્પ કરેલો અને ચોટલી પણ નહીં બાંધે. ગુજરાતી ભાષાનો ઉદ્ધારને ઉત્કર્ષ કરવા માટે પ્રેમાનંદે 100 જેટલી વ્યક્તિઓનું શિષ્ય મંડળ બનાવ્યું હતું. એટલે કે ગુજરાતી ભાષાનો ઉદ્ધાર અને ઉત્કર્ષ પ્રાપ્ત કરવા પ્રેમાનંદે શિષ્ય મંડળ પણ બનાવ્યું અને એમાં 12 સ્ત્રીઓ પણ હતી. આ શિષ્ય મંડળમાં 12 જેટલી સ્ત્રીઓ પણ હતી. એ સૌને સંસ્કૃત, ફારસી, વ્રજ અને મરાઠી કવિતાની સરસાઈ કરે એવી કવિતા રચવાનું કામ સોંપ્યું હતું. આ જે સ્ત્રીઓ હતી તેમને સંસ્કૃત, ફારસી, વ્રજ, મરાઠી આમ ગુજરાતી ભાષાનો ઉદ્ધારને ઉત્કર્ષ કરવા માટે પ્રેમાનંદે 100 જેટલી વ્યક્તિઓનું શિષ્ય મંડળ બનાવ્યું હતું અને જેમાં 12 સ્ત્રીઓ પણ હતી. 12 સ્ત્રીઓ પણ હતી અને એ સૌને સંસ્કૃત, ફારસી, વ્રજ અને મરાઠી કવિતાની સરસાઈ કરે એવી કવિતા રચવાનું કામ પણ સોંપ્યું હતું. પ્રેમાનંદે આખ્યાનો ઉપરાંત રોષદર્શિકા, સત્યભામા આખ્યાન જેવા 3 નાટકો લખ્યા હતા. કે પ્રેમાનંદ આખ્યાનની રચના કરતા હતા, આખ્યાનો ગાઈ અને સંભળાવતા હતા. તેમાં તેમને
પૈસા મળતા હતા અને પોતાની આજીવિકા ચલાવતા હતા. આમ નર્મદે તેમની જાત તપાસ વિશે ઘણું તપાસ કરાવ્યું ત્યારે તેમને એવું મળ્યું કે જે પ્રેમાનંદ છે તે આખ્યાનો રચવામાં અને ગાવામાં ઘણું કમાયા છે. તેમણે તે સમયમાં 10,000નું જે પોતાના વારસો રહેતા તે ઘર પ્રેમાનંદે બનાવેલું. આમ તે ઉપરાંત આખ્યાનો ઉપરાંત નર્મદે રોષદર્શિકા, સત્યભામા આખ્યાન જેવા 3 નાટકો પણ લખ્યા હતા. અને પ્રેમાનંદ તથા પ્રેમાનંદ સૂત વલ્લભને શ્યામળ સાથે ઝઘડો થયો હતો. એટલે કે પ્રેમાનંદે આખ્યાનો ઉપરાંત 3 નાટકોની પણ રચના કરી હતી. અને પ્રેમાનંદ તથા પ્રેમાનંદ સૂત વલ્લભને, જે પ્રેમાનંદનો પુત્ર હતો વલ્લભ જે પ્રેમાનંદ સૂત એટલે પ્રેમાનંદ સૂત વલ્લભ સાચું છે. પ્રેમાનંદ સૂત વલ્લભ અને શ્યામળ સાથે ઝઘડો પણ થયો હતો. જે નરસિંહ મહેતાનો પુત્ર હતો શ્યામળ સાથે તે અને જે પ્રેમાનંદનો પુત્ર હતો વલ્લભ, આ બંનેને એક સાથે ઝઘડો પણ થયો હતો તેવી પણ એક દંતકથા પ્રચલિત છે. આમ ઘણા બધી આખ્યાનોની રચના કરી પ્રેમાનંદે અને ઘણા બધા 3 નાટકોની પણ રચના કરી હતી. તેના જીવન કે કવન વિશે કોઈ ઉલ્લેખ મળતો નથી, પરંતુ તેને જે રચનાઓ કરી, આખ્યાનોની રચના કરી, તેના ઉપરથી તેની જે અંતે કડવાઓના અંતે જે ફલશ્રુતિ આવે છે તેના ઉપરથી વિદ્વાનોના અનેક તર્ક વિતર્કો ઉપરાંત તેની જીવનની થોડી ઘણી માહિતી મળે છે. તેમનો જીવનકાળ, તેમનું ગામ, તેમની જાત, તેમના પિતાનું નામ, તેમનું વતન, આ બધું જે આખ્યાનો રચ્યા તેમના અંતે જે ફલશ્રુતિ આવે છે તેના ઉપરથી કવિઓ અને વિદ્વાનો જણાવતા હોય છે. આમ ઉપરયુક્ત તમામ દંતકથાઓ તાજેતરના સંશોધનોને કારણે પાયા વગરની, ધડમાથા વગરની ને પોકળ સાબિત થઈ છે. આમ જે પ્રેમાનંદ વિશે જે દંતકથાઓ છે તે તાજેતરમાં સંશોધનોને કારણે જે દંતકથાઓ છે તે ધડમાથા વગરની અને પોકળ સાબિત થઈ છે. જ્યારે નર્મદે જાત તપાસ કરાવી ત્યારે જે આ દંતકથાઓ છે તે ખોટી સાબિત થઈ છે. હકીકતમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો તથા પ્રેમાનંદની ગરિમા વધારવાનો જ આશય આ બધી દંતકથાઓના પાછળ હતો. એટલે કે હકીકતમાં જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું તથા પ્રેમાનંદનું મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું અને પ્રેમાનંદની ગરિમા વધારવાનો જ આશય આ બધી દંતકથા પાછળ હતો. એટલે કે આ દંતકથાઓ છે તેમની પાછળ આશય હતો પ્રેમાનંદની ગરિમાને વધારવાનો અને ગુજરાતી સાહિત્યને પણ વિકસિત કરવાનો હતો. તે ઘણા બધા સંશોધનો બાદ ખોટી પરવાર થઈ છે. અલબત્ત વડોદરા નિવાસી પ્રેમાનંદ માત્ર મધ્યકાળનો જ નહીં પરંતુ સર્વકાલીન આપણી ભાષાનો એક પ્રતિભાવંત ઉત્તમ કવિ નિર્વિવાદપણે છે. એટલે કે વડોદરા નિવાસી જે પ્રેમાનંદ છે તે મધ્યકાળનો જ નહીં પરંતુ સર્વકાલીન આપણી ભાષાનો એક પ્રતિભાવંત અને ઉત્તમ કવિ સિદ્ધ થયો છે. આમ હતું આ પ્રેમાનંદનો સમય અને જીવન. હવે આપણે જોવાનું છે પ્રેમાનંદનું સાહિત્ય સર્જન. તે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આમાં હતું પ્રેમાનંદનું જીવન અને પ્રેમાનંદનો સમય. હવે આગળના સમયમાં પ્રેમાનંદનું સાહિત્ય સર્જન આપણે જોઈશું.